કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. આજનો એસએમસીનો ક્લાસ નંબર 6 છે. આજે આપણે શીખીશું ઓર્ડર બ્લોક, બરાબર છે. ઓર્ડર બ્લોકના ટાઈપ કેટલા હોય છે એ પણ આપણે જોઈશું. ઓર્ડર બ્લોક થઈ ગયો, બ્રેકર બ્લોક થઈ ગયો, મેટિગેશન બ્લોક થઈ ગયો, બરાબર છે. આ વસ્તુ ઉપર આજે આપણે ચર્ચા કરવાના છે. ડિટેલ ક્લાસ રહેવાનો છે. અત્યાર સુધી શું શીખ્યા છે એ પહેલાં આપણે એકવાર ચેક કરી લઈએ. ડાયરેક્ટ ક્લાસ ચાલુ કરી રહ્યો છું, બરાબર છે. બીજી બધી જ ચર્ચા આપણે ક્લાસની વચ્ચે કરીશું. જો અહીંયાથી તમે ક્લાસ 1માં જોશો તો મેં તમને માર્કેટ સ્ટ્રક્ચર શીખવાડ્યું હતું. ઓકે, એની અંદર બોસ, ચોક, હાયર હાઈ, હાયર લો, એવરીથિંગ આપણે માર્કેટનું સ્ટ્રક્ચર શીખ્યા હતા. ઓકે, ચેન્જ ઓફ કેરેક્ટર કેવી રીતે થાય છે, એવરીથિંગ. પછી આપણે લિક્વિડિટી માર્ક કરતા શીખ્યા હતા. લિક્વિડિટી મેં તમને એક્સપ્લેન કરી હતી કે કેવી જગ્યા ઉપર લિક્વિડિટી થાય છે, લિક્વિડિટીના કેટલા ટાઈપ્સ હોય છે. એ પછી આપણે મેન્યુપ્યુલેશન શીખ્યા હતા, બરાબર છે, કે માર્કેટ મેન્યુપ્યુલેશન કરે છે અને પછી એકચ્યુઅલ મોમેન્ટમ આપે છે. મતલબ જો માર્કેટની અંદર સેલ સાઇડનું મોમેન્ટમ આવવાનું હોય તો પહેલાં એવી રીતે એક મેન્યુપ્યુલેશન કરવામાં આવે છે જેથી કરીને રિટેલ ટ્રેડર્સને અને આપણા જેવા ટ્રેડર્સને એવું લાગે કે માર્કેટની અંદર બાઇંગ આવશે. બધા જ લોકો બાય સાઇડ બેસે છે અને પછી માર્કેટ તમને સેલ સાઇડનું મોમેન્ટમ આપે છે, બરાબર છે. પછી આપણે પાર્ટ 4ની અંદર શીખ્યા હતા ડિસ્પ્લેસમેન્ટ. હવે જ્યારે પણ આપણું મેન્યુપ્યુલેશન થઈ જાય છે ત્યારે તમને બે કન્ફ્યુઝન ઓલવેઝ થાય કે ભાઈ માર્કેટ નીચે જવાનું છે તો એ કન્ફર્મ ક્યારે થશે. સમજી લો કે તમને મેન્યુપ્યુલેશન અપસાઇડનું થઈ રહ્યું છે, મતલબ માર્કેટ બાઇંગ બતાવી રહ્યું છે, બટ તમારા કોન્સેપ્ટ પ્રમાણે અહીંયા માર્કેટમાં સેલિંગ આવવું જોઈએ એસએમસી પ્રમાણે. ઓકે, બટ એ કન્ફર્મ ક્યારે થશે તો એ ડિસ્પ્લેસમેન્ટથી થાય છે. ઓકે, પછી આપણે શીખ્યા હતા ફેર વેલ્યુ ગેપ. મતલબ કે ભાઈ સમજો કે આ બધું જ થઈ ગયું, બટ આપણે એન્ટ્રી પોઈન્ટ કેવી રીતે કરી શકીએ છીએ, એન્ટ્રી કેવી રીતે થાય આપણી. તો એક કોન્સેપ્ટ આપણે એન્ટ્રી પોઈન્ટનો શીખ્યા હતા, એ હતો એફવીજી. આજે જે બીજો કોન્સેપ્ટ શીખવાના છે એ છે ઓર્ડર બ્લોક. બેઝિકલી ઓર્ડર બ્લોક એફવીજી એક પીઓઆઈ છે. પીઓઆઈનો મતલબ થાય છે પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ. એ આજના વિડીયોમાં આપણે શીખીશું કે પીઓઆઈ શું છે. બટ પહેલાં હું તમને શીખવાડીશ ઓર્ડર બ્લોક શું છે. ઓર્ડર બ્લોકની અંદર બીજા બે ટાઈપ છે કે મેટિગેટ ઓર્ડર બ્લોક્સ એને કહેવામાં આવે છે. પછી બ્રેકર બ્લોક્સ એને કહેવામાં આવે છે. આ બંને વસ્તુ ઉપર આપણે ડિટેલ ચર્ચા કરીશું ને પછી આને એઝ અ પીઓઆઈ તરીકે તમે કેવી રીતે યુઝ કરી શકો છો એ પણ શીખીશું. ઓકે, અહીંયા સુધી જ્યારે પણ તમે એસએમસીનો પાર્ટ 5 સુધી તમે જોઈ રહ્યા છો ને, આ વિડીયોની અંદર મેં તમને પ્રોપર સિસ્ટમ આપી દીધી છે કે તમે કેવી રીતે એસએમસીના કોન્સેપ્ટ ઉપર એફવીજીનો ઉપયોગ કરીને એન્ટ્રી પ્લાન કરી શકો છો. ગોલ્ડના ચાર્ટ ઉપર તમને ઘણા બધા એક્ઝામ્પલ પણ મેં સમજાયેલા છે. ઓકે, નાવ હવે આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા અને ક્લાસ 6 શરૂ કરીએ છીએ ઓર્ડર બ્લોક. ઓકે, તો ઓર્ડર બ્લોક બેઝિકલી જ્યારે પણ તમે સાંભળશો ને ઓર્ડર બ્લોક, ઓર્ડર બ્લોક, તો આની અંદર તમને બે શબ્દ છે, એક છે ઓર્ડર અને એક છે બ્લોક. ઓકે, ઓર્ડરનો મતલબ શું થાય છે કે પંચ કરેલા ઓર્ડર્સ, જે પણ આપણા લિમિટ ઓર્ડર સમજી લો, બરાબર છે, માર્કેટ ઓર્ડર સમજી લો, કોઈ પણ ઓર્ડરનો મતલબ સિમ્પલ ઓર્ડર થાય છે કે ભાઈ જે પણ લિમિટ ઓર્ડર છે, લિમિટ ઓર્ડર છે, બંચ ઓફ ઓર્ડર, બંચ ઓફ ઓર્ડર, બરાબર છે. કોઈના લિમિટ ઓર્ડર હશે, માર્કેટ ઓર્ડર હશે, સ્ટોપ માર્કેટ ઓર્ડર હશે, બરાબર છે. જે ઓર્ડર પેન્ડિંગ છે એ ઓર્ડર્સ અહીંયા કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. એટલે માર્કેટ ઓર્ડર આપણે કેલ્ક્યુલેટ નથી કરતા કારણ કે તરત એક્ઝિક્યુટ થઈ જાય છે, બરાબર છે. બટ ઓર્ડરનો મતલબ થાય છે અને બ્લોકનો મતલબ થાય છે કે બંચ, બંચ, બરાબર છે. બંચનો મતલબ થાય છે કે ભાઈ સમજી લો હવે કોઈ માણસ છે કે જેને આપણે 1000 કરોડના 1000 CRના ઓર્ડર એક્ઝિક્યુટ કરવા છે, બરાબર છે. એક સાથે તો એક્ઝિક્યુટ નહીં કરી શકે. કેમ? કેમ નહીં કરી શકે? તમારે આન્સર નીચે અહીંયા વિડીયો પોઝ કરીને લખવાનો છે કે કોઈ માણસને 1000 કરોડનો ઓર્ડર લેવો છે માર્કેટમાંથી, તો એક્ઝેક્ટલી ફટાક દઈને એને 1000 કરોડનો ઓર્ડર મળશે કેમ નહીં? બરાબર છે. ચલો હું તમને આન્સર આપી દઉં છું. કારણ કે સામે તરત જ એટલા સેલર્સ નહીં હોય. સમજી લો 1000 કરોડનો બાય ઓર્ડર છે, બરાબર છે, બાય ઓર્ડર છે. તો એને સામે સેલ ઓર્ડર્સ જોઈશે, બરાબર છે. તો માર્કેટની અંદર સેલ ઓર્ડર અવેલેબલ નહીં હોય તો કેવી રીતે એ બાય કરી શકશે? નહીં કરી શકે. સિમ્પલ છે. તે શું કરશે? આને ટુકડા કરી દેશે. ટુકડા કેવી રીતે કરશે? સમજી લો કે હું આના 10 ટુકડા કરી દઉં છું. ઓકે, 10 ટુકડા કરી દીધા, 100 કરોડ રૂપિયાના ઓર્ડર. હવે 100 કરોડનો ઓર્ડર મળવો ઈઝી છે? યસ. એટલે શું થશે? બાય સેલ પ્રાઇસ થશે અને 100 કરોડના ઓર્ડર એના એક્ઝિક્યુટ થશે. બની શકશે સમટાઈમ્સ ઉપર પ્રાઇસ એક્ઝિક્યુટ થશે, સમટાઈમ્સ નીચે. બટ એક કન્સોલિડેશન પીરિયડની અંદર એનો ઓર્ડર 100 કરોડનો એક્ઝિક્યુટ થઈ જશે. ચલો 100 કરોડનો ઓર્ડર અહીંયા એક્ઝિક્યુટ થઈ ગયો. પછી પ્રાઇસ અહીંયાથી ઉપર જાય છે. ઘણા બધા નવા ટ્રેડર્સ અહીંયા એન્ટ્રી કરે છે, ઘણા બધા ફ્રેશ પોઝિશન્સ બનાવે છે, અમુક લોકોના સ્ટોપ લોસ હિટ થાય છે ને એવરીથિંગ. માર્કેટ આ રીતે જે આપણે ભણેલા છે આગળ કે કેવી રીતે માર્કેટ ઉપર જાય છે, એ રીતે સમજી લો કે માર્કેટ ઉપર જાય છે.
નાવ હવે તમારા બીજા 900 કરોડના ઓર્ડર પેન્ડિંગ છે એવું સમજી લો. તો માર્કેટ શું કરશે? ફરી આ જગ્યા ઉપર આવશે. અહીંયા હજુ બીજા 900 કરોડના ઓર્ડર પેન્ડિંગ છે. ઓકે. ત્યાંથી ફરીથી 100-200 કરોડના ઓર્ડર લેશે. ફરીથી માર્કેટ એક મોમેન્ટમ આવશે. ફરીથી જરૂરી નથી કે એવરી ટાઈમ એ લોકો અહીંયા જ ઓર્ડર રાખશે. નહીં. એ લોકો સમજશે ને કે ભાઈ માર્કેટનો ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે. માર્કેટમાં નવા લોકો પણ એન્ટ્રી કરી રહ્યા છે. બધા જ ઓર્ડર્સ આપણને અહીંયાથી નથી મળતા. સમજી લો કે હવે આ પ્રાઇસ ઉપર ઓર્ડર મળતા બંધ થઈ ગયા. 100 કરોડના અહીંયા મળ્યા હતા. અત્યારે આ હાઇપોથેટિકલ એક્ઝામ્પલ તમે સમજી લો. બરાબર છે. પછી આપણે રિયાલિટી ઉપર પણ જોઈશું. અહીંયા પણ 100 કરોડ મળી ગયા. બરાબર છે. હવે એમને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા 100 કરોડના બીજા ઓર્ડર મળે એવા નથી. એ લોકો ઓર્ડરને પોતાનો શિફ્ટ કરશે. અહીંયા 100 કરોડનો ઓર્ડર લગાવશે. માર્કેટ અહીંયાથી ઉપર જશે. ફરી સમજી લો અહીંયા 100 કરોડનો ઓર્ડર લગાવે છે. માર્કેટ અહીંયાથી ઉપર જશે. એમ કરતું કરતું માર્કેટ પોતાનું બાઇંગ પૂરું કરે છે અને 1000 કરોડના ઓર્ડર એમના ફૂલફિલ થાય છે. સમજી ગયા? એટલે કોઈ દિવસ એક સાથે મોટી ક્વોન્ટિટીમાં ઓર્ડર પ્લેસ નથી થતા. બટ જ્યારે 100 કરોડના પણ ઓર્ડર ફૂલફિલ થાય છે તો માર્કેટની અંદર એક મોટું મોમેન્ટમ આવે છે. કેમ? કારણ કે ધીસ ઇઝ અ બિગ મની. અત્યારે તમારે કરોડ ઉપર કે કેટલા કરોડ છે એની ઉપર ધ્યાન નથી આપવાનું. બટ આ ઇન્સ્ટિટ્યુશન્સના બિગ મની છે. ઘણા બધાના ઓર્ડર એક જ માણસ ખાતો હશે. બરાબર છે. અને પછી એ રોકેટ થાય છે માર્કેટ. તો હવે શું થાય છે? જ્યારે અહીંયા એક આ જે સિચ્યુએશન બને છે 100 કરોડના ઓર્ડર લેવાની જે સિચ્યુએશન્સ બને છે એને આપણે એક ટેકનિકલ રીતે માર્ક કરીએ છીએ ને ફરી જ્યારે માર્કેટ એ જગ્યા ઉપર આવે ત્યારે આપણને એવું હોય છે કે ભાઈ હજુ પણ ઘણા બધા ઓર્ડર્સ પેન્ડિંગ હશે અને અહીંયાથી માર્કેટ ફરી રિએક્ટ કરશે અને એ જે નવા ઓર્ડર ફિલ કરશે ત્યાં આપણે એન્ટ્રી પ્લાન કરીશું. એમના સ્ટોપ લોસની જેમ આપણો પણ સ્ટોપ લોસ હશે અને પછી આપણે જે મોમેન્ટમ આવશે એને આપણે ટ્રેડ કરી શકીશું. એટલે ઓર્ડર બ્લોકને આપણે એઝ અ પીઓઆઈ યુઝ કરીએ છીએ, એઝ અ એન્ટ્રી પોઈન્ટ યુઝ કરીએ છીએ. હવે તમને ખબર પડી ગઈ? ચલો ના ખબર પડી હોય ફરી એકવાર રિપીટ કરીને સમજાવી દઉં છું. બની શકે છે કે આજનો વિડીયો થોડો લાંબો થાય બટ તમારે ધ્યાનથી સમજવાનો છે. ઓકે. ઓર્ડર બ્લોકનો મિનિંગ શું છે? પહેલેથી સમજી લો. ઓર્ડર બ્લોક મતલબ ઓર્ડર્સ એટલે અત્યારે લિમિટ ઓર્ડર પકડી લો. લિમિટ ઓર્ડર. ઓકે. અને બ્લોકનો મતલબ થાય છે બંચ. બંચ કયા બંચ હતા? કે જે એમને ભાગ પાડેલા હતા. 10 ભાગ પાડેલા હતા એ. ઓકે. અત્યારે સમજી લો કે 100 કરોડના ઓર્ડર લેવાતા 50-50 કરોડના 2 ભાગ પાડી દીધા છે. બરાબર છે. એક એક્ઝિક્યુટ થઈ ગયો. ફરી એ જગ્યા ઉપર આવે છે. સમજી લો અહીંયા 50 કરોડનું ટ્રેડ એક્ઝિક્યુટ થઈને માર્કેટ ઉપર ગયું હતું. અહીંયા આવશે એટલે આપણને એવું છે કે બીજા 50 કરોડનો ઓર્ડર એક્ઝિક્યુટ થશે અને આ લોકો માર્કેટને આ રીતે ઉપર લઈ જશે. તો અહીંયાથી જ્યારે એ લોકો ઉપર લઈ જવા માંગે છે ત્યાં હું એન્ટ્રી કરીશ. બરાબર છે. એન્ટ્રી કરીશ. અહીંયા હું નીચે સ્ટોપ લોસ લગાવીશ અને હું અહીંયા આ રીતે ટાર્ગેટ લગાવીશ. આ મારો એક એન્ટ્રી સિસ્ટમ, ટ્રેડિંગ સિસ્ટમ બનાવવાનો હું ટ્રાય કરી રહ્યો છું. આ એક ઓર્ડર બ્લોક નામની સિસ્ટમ. હવે તમને ખબર પડી ગઈ શું છે ઓર્ડર બ્લોક? ઓકે. ફિનિશ. આટલું જ શીખવાનું છે. હવે લોકો કહેશે કે ઓર્ડર બ્લોક શોધવાનો કેવી રીતે? એ ટેકનિકલ છે. એ હું તમને સમજાવું છું. પહેલા થિયોરિટિકલ તમે સમજી ગયા. હવે આવે છે મેટિગેશન બ્લોક. ચલો હું બધું પહેલા થિયરી સમજાવી દઉં, બધું પ્રેક્ટિકલ સમજાવી દઈશ. મેટિગેશન બ્લોક શેને કહેવામાં આવે છે? સિમ્પલ ભાષામાં જે ઓર્ડર બ્લોક એકવાર યુઝ થાય ને એને પ્રોપર ઓર્ડર બ્લોક કહેવામાં આવે છે. જેમ કે સમજી લો ફ્રેશ ઓર્ડર બ્લોક કહેવામાં આવે છે. પ્રોપર શું હોય? ફ્રેશ ઓર્ડર બ્લોક. ઓકે. સમજી લો કે અહીંયા કોઈ ઓર્ડર બ્લોક તમે આઈડેન્ટિફાઈ કર્યો છે. ઓકે. ઓર્ડર બ્લોક. નાઉ હવે આ અહીંયાથી તમે ઓર્ડર બ્લોક આઈડેન્ટિફાઈ કર્યો તો મતલબ અહીંયાથી એક શાનદાર માર્કેટની અંદર મોમેન્ટમ આવ્યું હતું. જો માર્કેટ પહેલી વાર એ જગ્યા ઉપર આવે છે અને મોમેન્ટમ આપે છે તો ધીસ ઇઝ કોલ્ડ ફ્રેશ ઓર્ડર બ્લોક. શું કહીશું આપણે? ફ્રેશ ઓબી. સમજી ગયા? આના ચાન્સીસ ઇઝ વેરી હાઈ કે ભાઈ ઓર્ડર બ્લોક જો ફ્રેશ છે તો ચાન્સીસ ઇઝ વેરી હાઈ કે માર્કેટ ત્યાંથી રિએક્ટ કરશે. કેમ? કારણ કે સમજી લો આને 100 કરોડના ઓર્ડર લેવાતા. બરાબર છે. 100 કરોડના ઓર્ડર બની શકે છે કે પહેલામાં આપણને કોઈ જગ્યા ઉપર ડેટા નથી મળવાનો. બરાબર છે. બટ બની શકે છે કે આમાંથી 70 કરોડના ઓર્ડર ફૂલફિલ થઈ ગયા હોય. 30 કરોડના બાકી છે. તો 30 કરોડના ઓર્ડર ફર્સ્ટ ટાઈમ જ્યારે અહીં ટચ કરશે ત્યારે ઓર્ડર મળી જશે અને તમને તમારો સારો ટ્રેડ મળી જશે. ઓકે. ડન. હવે જ્યારે સમજી લો ફરીવાર નીચે આવે છે. હવે આમના ઓર્ડર તો પૂરા થઈ ગયા હતા. બની શકે ને માર્કેટ બ્રેકડાઉન કરીને નીચે પણ જતું રહે. બટ જ્યારે મેટિગેશન બ્લોક આને જ કહેવામાં આવે છે. મતલબ એકવાર યુઝ થઈ ગયેલો ઓર્ડર બ્લોકને મેટિગેશન બ્લોક. તો મેટિગેશન બ્લોક સમટાઈમ્સ ફેલ થાય છે. સમજી ગયા તમે? કે ભાઈ ત્યાં ઓર્ડર નહોતા. તમે અહીંયા ઓર્ડર આવ્યો એટલે થોડુંક અહીંયા ટ્રેડ લીધો. તમારો સ્ટોપ લોસ કપાઈ ગયો. બરાબર છે. તો મેટિગેશન બ્લોક સમટાઈમ્સ ફેલ થાય છે. બટ સમજી લો ફેલ નથી થતો. સમ ઓર્ડર એવા હોય છે. ફરી હું તમને ડિલીટ કરી દઉં છું. અહીંયાથી આ તમે એક
ઓબી ફાઇન્ડ કર્યો, બરાબર છે? ઓબી ફાઇન્ડ કર્યો. આ રીતે માર્કેટે અહીંયાથી એક શાનદાર મોમેન્ટમ બતાવ્યું હતું. પછી માર્કેટ આ રીતે નીચે આવ્યું. પછી આ રીતે ફરી શાનદાર મોમેન્ટમ બતાવ્યું. ફરી માર્કેટ આ રીતે નીચે આવ્યું અને ફરી જે તમે યુઝ કરો છો અહીંયાથી, આ તમારો મેટિગેશન બ્લોક છે. મેટિગેશન ઓર્ડર બ્લોક. ઓકે? સમજી ગયા તમે? તો જે યુઝ થયેલો ઓર્ડર બ્લોક હોય એને મેટિગેશન ઓર્ડર. શાનદાર. હવે શું છે? બ્રેકર બ્લોક. શું? બ્રેકર બ્લોક. મારા અક્ષર ઉપર ના જતા તમે, ભણવા ઉપર જજો. અક્ષર બહુ જ ખરાબ છે મારા. ઓકે. બ્રેકર બ્લોક. બ્રેકર બ્લોકનો મતલબ શું થાય છે? જે બ્લોક તમે ટ્રેડ કર્યો, સમજી લો આ તમે ઓબી ટ્રેડ કર્યો, અહીંયાથી માર્કેટે બહુ શાનદાર મોમેન્ટમ આપ્યું હતું. માર્કેટ અહીંયા આવ્યું, ફરી એક શાનદાર મોમેન્ટમ આપ્યું, અહીંયા આવ્યું અને માર્કેટે બ્રેક કરી દીધો. મતલબ જે ફેલ થયેલો ઓબી હોય, ફેલ થઈ ગયેલો, અહીંયા ફેલ થયો ને, ફેલ થયો ને, ફેલ થઈ ગયેલો જે ઓબી હોય એને રીટેસ્ટ કરે અને આ ઓર્ડર બ્લોકથી પાછું ડાઉન સાઈડનો મોમેન્ટમ આવે, તો હવે આ ફેલ થઈ ગયેલા ઓબીને તમે શું કહી શકો છો? બ્રેકર ઓર્ડર બ્લોક. બ્રેકર ઓર્ડર બ્લોક. સમજી ગયા તમે? મતલબ પહેલો ફ્રેશ હોય, મતલબ આ અહીંયાથી બાઇંગ આવ્યું હોય, બરાબર છે? અહીંયાથી શાનદાર બાય આવ્યું હોય, બાય આવ્યું હોય, પહેલી વાર યુઝ થાય એને ફ્રેશ ઓર્ડર બ્લોક કહેવાય. એફઓબી કરી નાખીએ આપણે, ફ્રેશ ઓર્ડર બ્લોક. ફરી વાર યુઝ કરો તમે એને, એને કહેવાય મેટિગેશન ઓર્ડર બ્લોક. જો એ ફેલ થઈ જાય અને એને રીટેસ્ટ કરીને માર્કેટ મોમેન્ટમ આપે તો એને શું કહેવાય? બ્રેકર ઓર્ડર. હવે કંઈક યાદ આવે છે? સપોર્ટ રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ બીકમ સપોર્ટ, ઝોન, બરાબર? સેલિંગ ઝોન બીકમ બાઇંગ ઝોન. યાદ આવ્યું તમને? એટલે હું તમને કહેતો હતો પ્રાઇસ એક્શન આવડે તો બધું જ એનું એ જ છે. પ્રાઇસ એક્શનમાં શું હતું? ચલો રિવિઝન કરી લઈએ, ભલે થોડો વિડીયો લાંબો થતો. પ્રાઇસ એક્શનમાં શું હતું? બાઇંગ ઝોન આઈડેન્ટિફાઈ કરતા હતા આપણે. ઝોન આઈડેન્ટિફાઈ કરતા હતા કે ભાઈ અહીંયાથી માર્કેટે બાઇંગ બતાવ્યું છે. માર્કેટ બાઇંગ ઝોન ઉપરથી બાઇંગ બતાવતું હતું. માર્કેટ કોલ કરતું હતું, પાછું બાઇંગ બતાવતું હતું, પાછું આવતું હતું, પાછું બાઇંગ બતાવતું હતું, પાછું માર્કેટ આને બ્રેક કરી દેતું હતું. કેમ? કેમ કે ઝોન 1 થી 2 વાર યુઝ થઈ ગયો. સપોર્ટ અહીંયા બહુ સ્ટ્રોંગ હતો ત્યાં સુધી રિએક્ટ કર્યું, સપોર્ટ વીક થઈ ગયો એટલે સપોર્ટનું બ્રેકડાઉન થઈ ગયું. માર્કેટ રીટેસ્ટ કરતું હતું. બાઇંગ ઝોન બીકમ અ સેલિંગ ઝોન. આ ભણેલા છે આપણે અને અહીંયાથી માર્કેટ ફોલ કરી જતું. સિમ્પલ. આ જ વસ્તુ તમને 3 ટર્મ્સ પાડી દીધી. બરાબર છે? પહેલા એક ટર્મ્સમાં શીખ્યા હતા આપણે કે બાઇંગ ઝોન બીકમ અ સેલિંગ ઝોન, સેલિંગ ઝોન બીકમ અ બાઇંગ ઝોન. આવું આપણે બધું શીખ્યા હતા. સપોર્ટ બીકમ અ રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ બીકમ અ સપોર્ટ. હવે આના 3 ભાગ પાડી દીધા કે જ્યારે તમે પહેલી વાર ટ્રેડ કરો ત્યારે એને ફ્રેશ ઓબી કહેવાય, બીજી વાર ટ્રેડ કરો ત્યારે એને મેટિગેશન ઓબી કહેવાય અને ફેલ થઈ જાય અને એનો એઝ અ રીટેસ્ટ યુઝ કરીને ફરી ટ્રેડ લો એને બ્રેકર ઓબી કહેવાય. ઓકે, ધેટ્સ ઇટ. હવે મને ખબર પડી ગઈ તમને ટર્મ્સ આવડી ગયા. ઓકે, અને આટલું ઇઝી સમજાવ્યું એટલે આવડી જ જવા જોઈએ. કોમેન્ટ કરી દેજો આવડી ગયા કે ના. તમારી લાઈક બતાવશે કે તમને કેટલું આવડ્યું. ઓકે, ચલો હવે વાત કરીએ કે ઓર્ડર બ્લોક શોધવાના કેવી રીતે. ઓર્ડર બ્લોકની એક્ઝેક્ટલી ડેફિનેશન શું છે? બરાબર છે? ધ્યાનથી સમજાવું છું, બરાબર છે? સમજજો. ઓર્ડર બ્લોકની ડેફિનેશન શું છે ખબર તમને? સમજી લો કે કોઈ પણ જગ્યા ઉપરથી ઇન્સ્ટિટ્યુશન્સની એન્ટ્રી થાય, બરાબર છે? ઇન્સ્ટિટ્યુશન્સની એન્ટ્રી થાય એ જગ્યા ઉપર ઓલવેઝ એક ઓબી બનતો હોય છે. ઓબી કોઈ એવી વસ્તુ નથી કે જે ઓબી બની તો જ ઇન્સ્ટિટ્યુશન્સે એન્ટ્રી લીધી હતી. નહીં, ઇન્સ્ટિટ્યુશન્સે એન્ટ્રી લીધી હોય તો ઓબી બની શકે છે. બરાબર છે? ઓબી એક આઈડેન્ટિફાઈ કરવાની જગ્યા છે. સમજી લો, હું તમને એક એક્ઝામ્પલ આપું. તમારા ખેતરમાંથી સમજી લો કે રાત્રે ચિત્તો નીકળે છે, બરાબર છે? રાત્રે હાવજ નીકળે છે તો હાવજના પગલા પડશે ખેતરમાં. હવે બની શકે છે ને કે કોક દિવસ પગલા ના પડે, એનો મતલબ એવો નથી કે હાવજ નીકળ્યો નથી. સમજાવું તમને શું કહેવા માંગુ છું? બટ પગલા પડેલા છે તો તમે કન્ફર્મ કરી શકો છો કે હાવજ નીકળ્યો છે. બસ આ એક વસ્તુ છે. ઓબી તમને કન્ફર્મ કરી આપે છે કે અહીંયા મોટા લોકોની એન્ટ્રી થઈ હતી. બરાબર છે? બટ ઓબી નથી એનો મતલબ એવો નથી કે ભાઈ મોટા લોકોની એન્ટ્રી ના થઈ હોય. સમજી ગયા તમે? તો ઓબી જોવા મળે છે તો આપણે સતર્ક રહીએ. જેમ કે પગલા જોવા મળી ગયા એટલે આપણને ખબર પડે કે ભાઈ હવે અહીંયા આની આવા જવાની ચાલ ચાલુ થઈ ગઈ છે એટલે આપણે સતર્ક રહેવાનું. સમજણ પડી? એવી જ રીતે તમને ઓબી મળે છે તો ત્યાં તમે તમારી સિસ્ટમ બનાવી શકો. ના મળે તો એ જગ્યાને તમે અવોઇડ કરી શકો.
હવે ખબર પડી ગઈ. લોકો શું વિચારે છે કે મને ઓબી ફાઇન્ડ કરતા ના આવડ્યું. મિત્ર તને ફાઇન્ડ કરતા આવડ્યું તો એ જગ્યા ઉપર તારે ટ્રેડ કરવાનો, ફાઇન્ડ કરતા ના આવડ્યું તો તારે એ વસ્તુ છોડ દેવાની. બીજી ઘણી બધી પીઓઆઈ મેથડ છે, બીજું ઘણું બધું માર્કેટમાં નોલેજ છે. તું ઓબી વગર પણ ટ્રેડ કરી શકીશ. સમજી ગયા? એવું કશું જ નથી કે તમને ઓબી ના આવડ્યું તો તમે ટ્રેડ નહીં કરી શકો. તારે કોઈ બીજી મેથડ શોધવાની. સમજી ગયા તમે? ઓકે, ડન છે. ચલો, એટલે ઓબી છે શું? પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે. એક ટ્રેડ પ્લાન કરવાની જગ્યા છે કે જે જગ્યા ઉપર આપણને નાના સ્ટોપ લોસની અંદર મોટા ટાર્ગેટના ટ્રેડ્સ મળી શકે છે. સમજી ગયા તમે? બસ, બીજું કંઈ નથી. ચલો, હવે ઓબી કયા હોય સમજી લો. પહેલા આપણે શીખીએ બુલિશ ઓબી, પછી આપણે શીખીએ બેરિશ ઓબી. બરાબર છે? હું અહીંયા તમને શીખવાડું છું બુલિશ ઓબી. બરાબર છે? બુલિશ ઓબી મતલબ બુલિશ ઓર્ડર બ્લોક. બુલિશ ઓર્ડર બ્લોકનો મતલબ શું થાય છે કે ભાઈ માર્કેટની અંદર જ્યારે પણ કોઈ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ટ્રી લે, બરાબર છે, મતલબ ઇન્સ્ટિટ્યુશન્સ એક બાઇંગ મોમેન્ટમ માર્કેટમાં બતાવે, તો એને જે સેલિંગ મોમેન્ટમ બતાવ્યું હશે ને, એની જે છેલ્લી કેન્ડલ હશે ને, સેલિંગની છેલ્લી કેન્ડલ હશે ને, સેલિંગની છેલ્લી કેન્ડલ એ આપણો બુલિશ ઓર્ડર બ્લોક થઈ ગયો. ઓકે, એવી જ રીતે માર્કેટ જ્યારે પણ આ રીતે સેલિંગ બતાવશે, બરાબર છે, એની પહેલા માર્કેટે જે બાઇંગ બતાવ્યું હશે અને એની જે છેલ્લી બુલિશ કેન્ડલ હશે ગ્રીન કલરની, ઓકે, આ કેન્ડલને આપણે કહીશું બેરિશ ઓબી. સમજી ગયા તમે? સિમ્પલ ભાષામાં. ઓકે, સિમ્પલ ભાષામાં. હવે હું તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ફટાફટ સમજાવી દઉં. બહુ જ ઇઝી છે, કશું જ અઘરું છે નહીં. પછી મેટિગેશન બધું શીખવાડ. ઓકે, ચાલો, મને એમ કહો, આ માર્કેટની અંદર તમને દેખાય છે મોટી મોટી કેન્ડલ્સ બનીને માર્કેટમાં મોમેન્ટમ આવ્યું. કોઈ પણ ટાઈમ ફ્રેમ લઈ શકો છો. બરાબર? આ છેલ્લી બેરિશ કેન્ડલ ખરીને આ તમારો ઓર્ડર બ્લોક છે. દેખાય તમને? ધીસ ઇઝ કોલ્ડ ઓર્ડર બ્લોક. હવે કોઈ કહેશે કે ક્ષમલભાઈ અહીંયા સહેજ માટે ટચ નહીં થયું. આ બધું જ તમારા બધા એસએમસીના કોન્સેપ્ટમાં રહેવાનું. આ જ જગ્યા ઉપર પ્રાઇસ એક્શન હોત તો પ્રાઇસ એક્શનની અંદર આખી કેન્ડલ આવી જાય છે. ખબર છે ને તમને? આખી બુલિશ કેન્ડલને આપણે કન્સિડર કરતા હોય છે, બટ પ્રાઇસ એક્શનમાં થોડો સ્ટોપ લોસની સાઇઝ મોટી બને, બટ એવી રીતે છે. બટ ચલો છોડો, ધીસ ઇઝ અ ઓબી. એના ન્યૂઝમાં એને ટચ કર્યું અને પછી માર્કેટે મૂવ આપી. ઓકે, તો આને કહેવામાં આવે છે ઓબી. ધીસ ઇઝ કોલ્ડ અ ફ્રેશ ઓબી. શું થઈ ગયું? આ પહેલી વાર ટચ કર્યો એટલે ફ્રેશ ઓબી. આ જુઓ, મોટું મોમેન્ટમ આવ્યું હતું, 1 2 3 4 5 કન્ટિન્યુઅસ મુવમેન્ટ, રાઈટ? તો ધીસ ઇઝ કોલ્ડ ઓબી. બરાબર? બીજો ક્યાં ઓબી છે? બીજો તમે ઓબી જોશો તો યસ. હવે ઓબીના ઘણા બધા ટાઈપ પણ છે. જો બીજો એક ઓબી અહીંયા છે, દેખાય તમને? ઓકે, હવે લોકો એવું પણ કહેતા હોય છે કે આ જુઓ, આ સેલિંગ આવ્યું છે, ધીસ ઇઝ કોલ્ડ સેલિંગ. છેલ્લી કેન્ડલ રેડ કલરની એન્ડ ધેન પછી આ મોટા મોમેન્ટમની છેલ્લી સેલિંગ કેન્ડલ. ઓકે, તો ધીસ ઇઝ કોલ્ડ ઓબી. બરાબર છે? તો આને ઓબી તરીકે સિલેક્ટ કરો. અહીંયા માર્કેટ આવે પછી તમારે ટ્રેડ પ્લાન કરવાના. સમટાઈમ્સ લોકો એવું પણ કહે છે કે શ્યામલભાઈ આ તો બાઇંગમાં છેલ્લી સેલિંગ કેન્ડલ. તો યસ, આ પણ તમે માર્ક કરી શકો છો. ક્યારે માર્ક કરી શકો છો? જ્યારે પણ તમે જુઓ છો, આપણે એક કોન્સેપ્ટ ભણેલા છે કન્સોલિડેશન. બરાબર છે? બીજો એક કોન્સેપ્ટ આપણે શું ભણ્યા હતા? ચેન્જ ઓફ કેરેક્ટર. હમણાં આપણે ભણ્યા હતા કે ભાઈ જેમ કે માર્કેટે આ મોમેન્ટમ કર્યું છે. હું અહીંયા તમને થોડુંક ડિટેલમાં સમજાવું. આ માર્કેટે મોમેન્ટમ કર્યું છે, અહીંયા માર્કેટ કન્સોલિડેટ કરી રહ્યું છે, આ સ્વિંગનું માર્કેટ એકવાર બ્રેકઆઉટ કર્યું. આ કોન્સેપ્ટ આપણે શીખેલા છે એસએમસીના પાછલા વિડીયોમાં. માર્કેટ રિટેસ્ટ કરવા આવ્યું, આ જગ્યા ઉપર જુઓ તમે, માર્કેટને એક નાના ટાઈમ ફ્રેમમાં ઓબી પણ હશે અહીંયા, અને પછી માર્કેટે આ રિએક્ટ કર્યું. હવે આ રિએક્ટ કર્યું ત્યારે તમે તમારા ટાઈમ ફ્રેમમાં ઓબી નતા ફાઇન્ડ કરી શકે. ધેન માર્કેટે એક સેલિંગ રીટેસ્ટ બતાવ્યું અને આ એની છેલ્લી કેન્ડલ છે. બરાબર છે? એટલા માટે તમે આને પણ માર્ક કરી શકો. હવે તમે ઘણા બધા લોકોના વિડીયોઝ જોશો ને એસએમસીના, તે લોકો તમને વેલિડ ઓર્ડર બ્લોક, ઇનવેલિડ ઓર્ડર બ્લોક ઘણું બધું સમજાવે. એ લોકો તમને એવું પણ કહેશે કે જો ઓર્ડર બ્લોકની ઉપર એફવીજી ના હોય તો તમે એને ઓર્ડર બ્લોક ના કહી શકો. બટ અગેન હું તમને કહું છું, ઓર્ડર બ્લોકની ડેફિનેશન સિમ્પલ છે. કે જે પણ બુલિશ ઓર્ડર બ્લોકની ડેફિનેશન શું છે એ હું તમને સમજાવી દઉં. બુલિશ ઓર્ડર બ્લોકની ડેફિનેશન એ છે કે આ સેલિંગ જે આવ્યું છે એની છેલ્લી રેડ કલરની કેન્ડલનો હાઈ એન્ડ લો
અને અહીંયાથી ઇન્સ્ટિટ્યુશન્સ બાઇંગ આવવું જોઈએ. મેં તમને શું કીધું? અગર એફવીજી નથી બનતી, તો શું ઇન્સ્ટિટ્યુશન્સ બાઇંગ નથી આવ્યું? હું તમને પૂછું છું. અગર એફવીજી નથી બનતી એનો મતલબ ઇન્સ્ટિટ્યુશન્સ બાઇંગ નથી આવ્યું? ના, એવું ના હોય. ઇન્સ્ટિટ્યુશન્સ બાઇંગ ઓલવેઝ રિએક્ટ કરે? ના, એવું ના હોય. કેટલાનો ઓર્ડર બ્લોક હતો, કેટલી પ્રાઇસનો ઓર્ડર બ્લોક હતો, ત્યાં કેવા સેલ ઓર્ડર, બાય ઓર્ડર એક્સચેન્જ થતા હતા, એના ઉપર રિએક્ટ કરે છે. એટલા માટે તમારે બધું જ ભૂલી જવાનું છે. ઇન્સ્ટિટ્યુશન્સ હા તે બધું જ ભૂલી જવાનું છે. તમારે સિમ્પલ એવું માર્ક કરવાનું છે કે આ જે સેલિંગ કેન્ડલ આવે, બની શકે છે કે બીજા બધાના ઓર્ડર બ્લોક મારા ઓર્ડર બ્લોક કરતાં અલગ હોય. બરાબર છે. એસએમસીના પોતાના કોન્સેપ્ટમાં પણ ઓર્ડર બ્લોકની ડેફિનેશન અલગ હોય. મારી ડેફિનેશન ટોટલી અલગ હોઈ શકે છે. બટ હું તમને એ શીખવાડીશ જે પ્રેક્ટિકલી કામમાં આવે છે. ઓકે. જે પણ સેલિંગ મોમેન્ટમ આવેલું છે, જે પણ સેલિંગ મોમેન્ટમ આવેલું છે, એની છેલ્લી સેલિંગ કેન્ડલ્સને તમારે ખાલી હાઈ અને લો સાથે માર્ક કરી દેવાની છે. હવે તમારે એ પણ સમજવાનું છે કે જો એ સેલિંગ કેન્ડલ ઇનસાઇડ કેન્ડલ હોય, શું હોય? ઇનસાઇડ કેન્ડલ. મતલબ કે એનો જે લો કે હાઈ હોય ને એ કોઈ કેન્ડલની અંદર જ હોય, લો અને હાઈ બંને. જો આમાં તો લો બ્રેકડાઉન થઈ ગયો છે એટલે એકલી આપણે આ માર્ક કરી તો ચાલે. બટ સમજી લો કે આ લો જે અહીંયા બન્યો છે એ પણ આ કેન્ડલની અંદર જ હોતો. તો શું કરતા આપણે આ આખી કેન્ડલને આપણે માર્ક કરવી પડતી, આગળની કેન્ડલ. સમજી ગયા? એ સિમ્પલ છે. તો આ રીતનો આપણો ઓબી બની જતો. હવે ઓબી પહેલી વાર યુઝ થાય ત્યારે આપણે આને શું કહીશું? ફ્રેશ ઓબી કહીશું. જો એ બીજી વાર યુઝ થાય તો એને શું કહીશું? મેટિગેશન ઓબી કહીશું. જો એનું બ્રેકડાઉન થઈ જાય અને રીટેસ્ટ કરીને ફરી યુઝ કરીએ આપણે એને, તો આપણે એને શું કહીશું? બ્રેકર ઓબી કહીશું. બરાબર છે? આટલું તમે સમજી ગયા? ચલો હજુ એક્ઝામ્પલ જોવાના છે. આપણે ઉતાવળ નહીં કરીએ બિલકુલ પણ. જો જો હું તમને એક સરસ એક્ઝામ્પલ બતાવું. જો લાસ્ટ ધીસ વન. બરાબર છે? યસ. આ તમે જોશો ને તો અહીંયાથી એક સરસ મજાની આ છેલ્લી સેલિંગ કેન્ડલ આવી છે અને આ ઓબી ફેલ થઈ ગયો. દેખાય જ તમને? ઓબી ફેલ થઈ ગયો. અહીંયા એક રિએક્શન આવ્યું ખરું. હવે જુઓ આમાં તો એફવીજી બધું જ હતું. માર્કેટમાં શાનદાર મોમેન્ટમ આવ્યું હતું. ઓબી ફેલ થઈ ગયો. ફેલ થયા પછી એને રીટેસ્ટ કર્યું અને પછી એને સેલિંગ બતાવ્યું. તો આને આપણે શું કહીશું? આપણે આ જગ્યા ઉપર શું કહીશું? શું કહીશું? બ્રેકર ઓબી. ઓકે, ઠીક છે. અને એવું નથી કે મેટિગેશન થાય પહેલો ફ્રેશ ઓબી કોઈ દિવસ ફેલ ના થાય? થઈ શકે. એવું કોઈ જ છે નહીં. હવે આવે છે શ્યામલભાઈ, આ તો હવે કેટલા ઓબી ફાઇન્ડ કરવાના, કેટલા વર્ક કરશે ને કેટલા નહીં વર્ક કરે, આ બધું ખબર કેમ નહીં પડે? જુઓ તમે આ જગ્યા ઉપર તમે જુઓ, આ અહીંયા એક ઓબી હતો, અમે માર્ક કરી લીધો. લો આ ઓબી છે, છેલ્લી બાઇંગ કેન્ડલ આ જ છે, તો આ માર્ક કરી લીધો. આ વર્ક કર્યો, અહીંયા અડધેથી તો પાછો જતો રહ્યો. કેમ આવું? બિકોઝ માર્કેટ ઇઝ અપ ટ્રેન્ડ. ટ્રેન્ડ તો મેટર કરે જ છે. માર્કેટનું સ્ટ્રક્ચર તો મેટર કરે જ છે. એટલે જો સ્ટ્રક્ચર પોઝિટિવ છે, સ્ટ્રક્ચર અપસાઇડનું છે, તો આપણે ઓનલી બુલિશ ઓબી શોધવાના, બેરિશ ઓબી શોધવાના નહીં. સ્કેલ્પ માટે શોધી શકો છો બટ નહીં શોધવાના. અને જો માર્કેટ બેરિશ ટ્રેન્ડમાં છે તો ઓનલી સેલિંગ ઓબી શોધવાના, બેરિશ ઓબી શોધવાના અને ટ્રેડ કરવાનો. સમજી ગયા તમે? જેવી રીતે સમજો, હું તમને ફરી એક્ઝામ્પલ એક જ ચાર્ટ ફેરવીશ, વારે ઘડીએ ચાર્ટ વધારે નહીં ફેરવું. જેમ કે આ સમજી લો 1 અવર ટાઈમ ફ્રેમ છે. ઓકે, આ માર્કેટનો ટ્રેન્ડ તમને ક્લિયર કટ ખબર પડે છે. ક્લિયર કટ ખબર પડે છે. તમે જોયું કે ભાઈ હા, આ જગ્યા ઉપર એક ઓબી છે. હવે કોઈ કહેશે કે શ્યામલભાઈ અહીં ઓબી કેમનો માર્ક કર્યો? હું તમને સમજાવું. આ શું હતું? કન્સોલિડેશન હતું, બ્રેકઆઉટ કર્યું, છેલ્લી સેલિંગ કેન્ડલ એન્ડ ધેન પછી ઇન્સ્ટિટ્યુશન્સનું બાઇંગ. ઓકે, ચલો તમે આ માર્ક નથી કરતા, કોઈ વાંધો નથી. જો અગેન એ જ સિસ્ટમ બની અને આ તમને એ કહું, અગર આ તમે એને બ્રેકર ઓબી કહી શકો? આ તમે સેલિંગ માર્ક કર્યું હતું, સેલિંગ ઉપર ગયો, બ્રેક થઈ ગયો, રીટેસ્ટ કર્યું ને માર્કેટમાં મોમેન્ટમ આવ્યું. તેમ તમે જુઓ આ જગ્યા ઉપર નાના ટાઈમ ફ્રેમમાં 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં સેલિંગ ઓબી હશે? હશે. જુઓ બતાવી દઉં તમને. 5 મિનિટમાં લઈ લઈએ. 5 મિનિટમાં તો હશે જ, સિમ્પલ. ઓકે, જુઓ આ છે, આ તો ઓબી સેલિંગ એરિયામાં. ઓકે, તમે જુઓ આ સેલિંગ એરિયાનો ઓબી હતો. દેખાય છે? આ છેલ્લી બાઇંગ કેન્ડલ આ રીતે તમે માર્ક કરી અને એને ટચ કરીને માર્કેટે સેલિંગ પણ આપ્યું હતું. પછી આ એઝ અ મેટિગેશન બ્લોક એકાદ વાર ટચ થવા આવ્યો છે. અહીંયા તમે આને માર્ક કરી લેશો તો ઓકે, અહીંયા ટચ થયો, ફરી પણ યુઝ થયો ને ફરી આ બ્રેકઆઉટ કરી નાખ્યો. બ્રેકઆઉટ કરી નાખ્યોનો મતલબ શું થયો?
ફેલ થઈ ગયો ઓર્ડર બ્લોક, ત્રીજી વાર યુઝ ના કર્યો આપણે અને ત્રીજી વાર યુઝ જ નથી કરતા. આપણે 2 જ વાર મેક્સિમમ યુઝ કરવાનો છે. બટ એ એઝ અ રીટેસ્ટ કરીને તમે આને એઝ અ બ્રેકર બ્લોક યુઝ કરી શકે. સપોર્ટ બીકમ રેઝિસ્ટન્સ બની ગયું. જુઓ આ તમે પહેલી વાર યુઝ કર્યો અને આ તમે જુઓ બીજી વાર. આવી ગયું. અત્યારે પણ એથી જ મોમેન્ટમ એને બતાવ્યું છે. આ પહેલી વાર અને બીજી વાર. થઈ ગયું? સમજી ગયા તમે? તો આ રીતે તમારે 3 વસ્તુ યુઝ કરવાનો છે. કઈ વસ્તુનો? રેસો બી બરાબર છે. મિટિગેટ ઓર્ડર બ્લોક. ત્રીજું શું છે? તમારો બ્રેકર બ્લોક. ઓકે. આઈ હોપ કે તમને અહીંયા ખબર પડી ગઈ હશે. સેલ સાઇડ સિમ્પલ આવું જ છે, જેવું મેં તમને હમણાં બતાવ્યું. ચલો તો પણ એકાદ બે એક્ઝામ્પલ લઈ લઉં હું ફટાફટ, જેથી કરીને મિસ ના થાય. કે ભાઈ અમને તો એક જ સાઈડના એક્ઝામ્પલ તમે આપ્યા, બીજી સાઈડના એક્ઝામ્પલ ના આપ્યા. બરાબર છે. સિમ્પલ સમજો કે જે પણ સેલિંગ આવ્યું છે, હું તમને કોઈ એક્ઝામ્પલ આ રીતનો લઈ શકું છું. જો આ સમજો તમે. આ તમારું કન્ટિન્યુઅસ બાઇંગ છે. તો બાઇંગની જે છેલ્લી કેન્ડલ હોય ને, આને હું ડિલીટ કરી દઉં. ઓકે, ડિલીટ કરી દઉં. આ બાઇંગની જે છેલ્લી કેન્ડલ છે, બરાબર છે, એને તમારે માર્ક કરવાનો છે. બરાબર છે. આ તમારો થઈ ગયો બેરીસ ઓર્ડર બ્લોક. ઓકે, સિમ્પલ વાત. કોઈ કહે છે શ્યામલભાઈ અહીંયા તો એ ઉપર જતો રહ્યો ને પછી નીચે, એ બધું જ થવાનું. ઓકે, રીએન્ટ્રી પ્લાન કરવાની, કારણ કે આટલા નાના સ્ટોપ લોસમાં મોટા ટાર્ગેટ હોય છે. ક્યાં સુધીનો ટાર્ગેટ હોય? હાયર ટાઈમ ફ્રેમના સપોર્ટ સુધીનો ટાર્ગેટ હોય. તો આ હાયર ટાઈમ ફ્રેમનો અહીંયા ઓબી હશે, એ અહીંયા છેક ફિલ કરવા આવ્યો છે. તો અહીંયા તમને એકાદ બે વાર ચકમો આપી પણ શકે છે. ઓકે, અહીંયા પેલો કોન્સેપ્ટ તમે લગાવશો એફવીજી વાળો એન્ડ ઓલ ને. હજુ તો તમને નેક્સ્ટ વિડીયોમાં પ્રીમિયમ ઝોન, ડિસ્કાઉન્ટ ઝોન શીખવાડવાનું છું. બરાબર છે, 7મા ક્લાસમાં. એટલે તમારા આ પણ ડાઉટ બધા સોલ્વ થઈ જશે. આઈ હોપ કે તમને આ વિડીયોમાં મજા આવી હશે. 26 મિનિટની અંદર તમને ઓર્ડર બ્લોક વિશે આજે ડિટેલની અંદર ખબર પડી ગઈ હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારે કોમેન્ટ કરવાની છે. બરાબર છે. અગર કોઈ બીજી વસ્તુ પણ શીખવી હોય તો કોમેન્ટ કરવાની છે. કોઈ પણ એડવર્ટાઇઝ વગરનો તમને વિડીયો આપેલો છે. બરાબર છે. તો હેવ અ ગુડ ડે. જય શ્રી કૃષ્ણ દાદા. મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર. બાય, ટેક કેર.